નમસ્કાર ખેડૂત મિત્રો, અલ્પાઇન સીડ પ્રાઇવેટ લિમિટેડ વતી હું ઠાકોર અલ્પેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણે અલ્પાઇન કાજલ તુવેરના ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. તો અલ્પાઇન કાજલ તુવેર ખેડૂત મિત્રને કેવી લાગી ને કેવા રિવ્યૂ તો એ થોડું આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો કાકા, તમારું નામ શું? મારું નામ રાકેશભાઈ રાવલ, ગામ અલદેસણ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. બરોબર. તમારો એકવાર મોબાઈલ નંબર આલ દો ને. 99040407. બરોબર. આ તમે કાજલ વેરાયટી લગાવી છે. આમ જોવા જઈએ તો ઘણી બધી વેરાયટીઓ તમે લગાવતા હો, બરોબર, તુવેરમાં. તો આ સાલ તમે કાજલ લગાવી તો તમને કેવી લાગી? સૌથી સારામાં સારી લાગી. એમાં તે ઉત્પાદન પણ સારું, રિઝલ્ટ પણ સારું મળે છે. બરોબર. અને બીજી ક્વોલિટી કરતી કાજલ તે બેસ્ટ છે. બેસ્ટ. તમે જોઈ હ કે હાલ જોવા જઈએ તો આ તમે એક છોડ પકડ્યો હ, તો આના અંદર શીંગોની સંખ્યા તમને કેવી લાગી રહી છે? બહુ ખૂબ જ તે જે પહેલાં અમે વાવતા હતા એના કરતી તે ઉત્પાદન વધારે છે. વધારે, બરોબર. તો આ શીંગોની સંખ્યા પુષ્કળ જોવા મળી રહી છે. આપણે આખા ફિલ્ડમાં ફરી રહીએ તો ટોટલી છોડ વજનના લીધે નમી ગયો હોય, બરોબર. દાણો કમ્પ્લીટ ભરાય હ. તમે જોઈ રહ્યા હો કે શીંગના અંદર દાણા કમ્પ્લીટ ભરાય હ. આના અંદર કોઈ પણ બીજી જાતનો કોઈ પણ ખર્ચો આવેલો નથી. આમ જોવા જઈએ તો એની ફૂટ તમે જોશો તો ફૂટ પણ નીચેથી એકદમ સારી હ, બરોબર. તો ઉત્પાદન પણ સારું એવું મળશે. ખેડૂત મિત્રો, આખા ફિલ્ડમાં અમે વિઝિટ કરી રહ્યા ફાર્મરના બંને સેમ આખા ફિલ્ડમાં એક જ દારા છોડ નમેલા જોવા મળી રહ્યા. આમ જોવા જઈએ તો તુવેરમાં ઘણી બધી વેરાયટીઓ લગાવતા હોય તો તુવેરમાં ઘણી બધી વેરાયટીઓની અલગ અલગ ખાસિયત હોય. આમાં અમારી અલ્પાઇન સીડ પ્રાઇવેટ લિમિટેડની કાજલ વેરાયટીમાં એવી ખાસિયત કે શીંગોની સંખ્યા વધુ હ, દાણા ભરાવાની સંખ્યા વધારે હ. આમ જોવા જઈએ તો એકી વેરા એટલે કે શોર્ટ ટાઈમમાં એટલે કે વહેલી પાકતી આ વેરાયટી હ. તમે ફિલ્ડમાં જોયું હશે કે આપણે તમે સાથે હતા તો જોયું હતું કે આગળ જે છોડ હી ને અત્યારના છોડ બધા એક સાથે પાકી ગઈ તુવેર હ, બરોબર. તો થોડા સમયમાં આ તુવેરનું કટિંગ આવી જશે. એટલે કે બીજી વેરાયટીઓ અત્યારે જોઈએ તો ઘણી બધી વેરાયટીઓનું હજુ કટિંગ આવ્યું નથી, હજુ ફૂલો દેખાય. પણ આપણી વેરાયટીમાં એવું હોય કે અલ્લી વેરાયટી છે બીજી વેરાયટીઓ કરતા, તો એની શીંગો એકી સાથે આવી જઈએ. બરોબર છે. બરોબર હે ને, કે શીંગો એકી સાથે આવી, જેથી કરીને તમને કટિંગ કરવામાં પણ સારું રહે, સરળતા પડે. બરોબર. ને ઉત્પાદન પણ તમને સારું એવું મળશે. તમે જોઈ શકો ખેડૂત મિત્રો કે આખું ફિલ્ડ જ્યાં તુવેર એકદમ નમેલી હ, છોડ ભરપૂર માત્રામાં છોડ ભરેલા હ, ને કોઈ પણ રોગ જીવાતની અસર પણ જોવા મળતી નથી. તે ફાર્મરનું કહેવું એવું હોય કે અલ્પાઇન કાજલ વેરાયટી બીજા ફાર્મરને પણ લગાવાય કે ના લગાવાય? લગાવવી જ જોઈએ. કેમ કે તેવાનું ઉત્પાદન બહુ સારું મળે છે, રિઝલ્ટ પણ સારું છે, આપ જોઈ શકો છો. બરોબર. બીજું કે આ કાજલ વેરાયટી આપણે બંસીધર એગ્રો કડીથી લાયેલા હતા ચિરાગભાઈના ત્યાંથી, બરોબર. તો ચિરાગભાઈને પણ ખ્યાલ આવે કે આ વેરાયટી કેવી રહી, તો હું કે ફાર્મરના રિવ્યૂ મળવા જરૂરી છે. તો આ વેરાયટી બીજા ફાર્મરને લગાવાય કે ના લગાવાય? ના, લગાવવી જ જોઈએ. લગાવવી જ જોઈએ. એકવાર ફાર્મરને અલ્પાઇન કાજલ વેરાયટી કમ્પલસરી લગાવવી જોઈએ. તો તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જવાન જય કિસાન. સર.